ભારતની સુરક્ષા વ્યવસ્થામાં એક નવા યુગનો પ્રારંભ થતા ઓપરેશન સિંદૂર નામનું વિશેષ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સમગ્ર દેશમાં ઓપરેશનને લઈ રાષ્ટ્રવાદી ભાવનાઓ જાગૃત થઈ છે અને લોકોમાં નવી ઉર્જા પ્રસરી રહી છે। સુરતના પૂર્વ આર્મી કેપ્ટન મીરા પટેલે ઓપરેશન વિશે નિવેદન આપતા જણાવ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર રક્ષણાત્મક કાર્યવાહી નથી, પણ તે એક સંદેશ છે, ખાસ કરીને મહિલાઓ માટે। આજે મહિલાઓ ફક્ત ઘરમાં નહીં, સરહદે પણ શૌર્યનું પ્રતીક બની રહી છે। આ ઓપરેશનની ઘોષણા થયા પછી આતંકવાદી સંગઠનો અને તેમના સરંગનાઓમાં ભયનો માહોલ છે। આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ કાર્યવાહીનો દબદબો અનુભવાઈ રહ્યો છે। પાકિસ્તાનના નેતાઓ અને મીડિયા તંત્રે પણ આશ્ચર્ય સાથે માની લીધું છે કે ભારત હવે માત્ર ભાષણો નહીં આપે, જવાબ આપે છે। દેશના સામાન્ય નાગરિકોથી લઈ રિટાયર્ડ સેનાની સુધી સૌ કોઈ ઓપરેશન સિંધુને ભારતીય સેનાની દ્રઢતા અને દીર્ઘદ્રષ્ટિ તરીકે જોઈ રહ્યા છે। ઓપરેશનની વિગતો તો સુરક્ષાની દ્રષ્ટિએ બહાર ન આવી હોય, પરંતુ જેમાં ભારતના જવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે તે સ્પષ્ટ છે। હું કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે એક રિટાયર્ડ ઇન્ડિયન આર્મી ઓફિસર તરીકે હંમેશા ગર્વ મહેસૂસ કરું છું આપણી ભારતીય સેના પર। આજે એક મહિલા આર્મી ઓફિસર તરીકે મને જે ગર્વની અનુભૂતિ થઈ રહી છે, જે રૂવાડા ઊભા થઈ રહ્યા છે જ્યારે હું સાંભળું છું ઓપરેશન સિંદૂર। ઓપરેશન સિંદૂર એનો જવાબ છે જે 22 એપ્રિલ 2025ના રોજ જે જિહાદી હુમલો પાકિસ્તાને કર્યો તો પહેલગામમાં આપણા હિન્દુઓને ધર્મ પૂછીને, આજે એનો જવાબ એ જ સિંદૂર આપી રહ્યું છે કે જ્યારે આપણે એમને ચૂનીને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર હોય યા પાકિસ્તાનના પોતાના લેન્ડમાં જે ટેરર કેમ્પ્સ ત્યાં છે એને ચૂનીને ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપણી ભારતીય સેનાએ નિષ્તો નાબૂદ કર્યું છે। એ આજે આપણને મધરાતથી 1:05 થી લઈને 1:30 સુધી જોવા મળ્યું છે। આ જે પ્રચંડ વેગ ઓપરેશન સિંદૂરનો થયો છે એ આપણા આખા બધા જ ભારતીય નાગરિક માટે એક ખૂબ गर्व बात है कि अपनी भारतीय सेना जो करती है, जो बोलती है, वो करके दिखाती है। पिक्चर भी बाकी है, उसको क्या આપણા ફોર્મર આર્મી ચીફ જનરલ નરાવને સરે એમને ટ્વીટ કરીને લખ્યું છે કે પિક્ચર અભી બાકી है અને સાથે સાથે જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ હમણાં જ જ્યારે આપણા ભારતને સંબોધ્યું અને સાથે સાથે ગ્લોબલ પ્લેટફોર્મને પણ સંબોધ્યું ત્યારે એમને એક વાક્ય કીધો છેલ્લે, લેટ અસ ક્રિએટ અ ન્યૂ ચેપ્ટર ઇન ધી हिस्ट्री। આ બે વસ્તુ ખૂબ મોટી વાત કહી જાય છે કે ऑपरेशन सिंदूर तो केवल आरंभ है, अभी आगे और पाकिस्तान का क्या हर्ष होता है वो बहुत जल्द हम देखेंगे।